Good morning to you all dear students. Welcome to another session of financial accounting. In the last session we have discussed the last example of the unit amalgamation. Today we are going to start with the new unit, that is joint venture accounts. But before proceeding from that, I'll give you the example numbers for homework. Example number 15, latest examination question number 1. Example 10, 18 and 20 are like our example number 3. 17th example number 19 is like our example number 14, Rasik Ramesh. Example number 23 which is like our example number 12, Asha Meena. Right? તો આ બધા તમે હોમવર્કમાં ટ્રાય કરી શકો છો. એન્સર્સ ને બધું તમને ટેક્સ્ટ બુકમાં નીચે આપેલું છે. So you can take the help from the same. So these examples can be treated as important along with the classwork examples, right? Okay, so starting with the new unit from today, the name of the new unit is joint venture accounts, accounts of joint venture. ગુજરાતી કહું તો સંયુક્ત સાહસ. જોઈન્ટ વેન્ચર એટલે કે સંયુક્ત સાહસ આપણે કહી શકાય. So what do we mean by joint venture first? પહેલા તો એનું નામ જ એનું મિનિંગ ડિસ્ક્રાઇબ કરે છે. જોઈન્ટ અને વેન્ચર. વેન્ચર એટલે કે સાહસ, સમથિંગ ન્યૂ, સમથિંગ ડિફરન્ટ, સમથિંગ વિચ ઇઝ ગોઈંગ ટુ બી adopted by the person for the first time. And joint means there may be one or more, two or more persons, right? Joint efforts of two or more persons. So the name itself suggests its meaning, joint venture account. So the venture or business which is going to be started by two or more persons for the first time, right? So introduction and meaning is written. When two or more persons come together to undertake some business temporarily which will be closed after the work is completed, this is called joint venture. બે કે બેથી વધારે વ્યક્તિઓ સાથે મળીને કોઈ બિઝનેસ ચાલુ કરે છે શોર્ટ ટાઈમ માટે, ટેમ્પરરી પીરિયડ માટે, અને એ બિઝનેસ પછી ક્લોઝ થઈ જાય છે જ્યારે કામ પૂરું થઈ જાય છે. તો આ પ્રોસેસને, આ ટ્રીટમેન્ટને, આ મેથડને કહેવાય જોઈન્ટ વેન્ચર એટલે કે સંયુક્ત સાહસ. જોઈન્ટ વેન્ચર ઇઝ ટેમ્પરરી પાર્ટનરશિપ. અહીંયા ભાગીદારી છે પણ કેવી છે? લોંગ ટર્મની નથી, ટેમ્પરરી પાર્ટનરશિપ છે, રાઈટ? એક કામ પૂરું કરવા માટે થઈને પાર્ટનરશિપ થાય છે. જેવું એ કામ પૂરું થઈ જાય છે એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન આપમેળે થઈ જાય છે, રાઈટ? It is neither a partnership firm for a considerably long period nor does it have a separate firm's name. એટલે કે આ કોઈ લોંગ ટાઈમ માટેની પાર્ટનરશિપ નથી, એટલે પાર્ટનરશિપ ડીડ પણ નહીં હોય, અને એનું અલગથી કોઈ ફર્મનું નામ પણ જનરલી હોતું નથી. તો તમે એવું કહી શકો કે આ આપણે જે પાર્ટનરશિપ ફોર્મ રિલેટેડ બધી આઇટમ્સ સ્ટડી કર્યું એ પાર્ટનરશિપ ફોર્મ જેવા જ બધા રૂલ્સ છે, પણ આ ટેમ્પરરી પાર્ટનરશિપ છે કે જેમાં પાર્ટનરશિપ ડીડની જરૂરિયાત હોતી નથી, રાઈટ? જોઈન્ટ વેન્ચર ઇઝ અંડરટેકન ફોર ધ ફોલોઈંગ પર્પઝ. આ બધા કારણો માટે, આ બધા કામ માટે જનરલી જોઈન્ટ વેન્ચર થતું હોય છે. ટુ સેલ ગુડ્સ ઓન કન્સાઇનમેન્ટ એટલે કે એક ગામથી બીજે ગામ તમારે જ્યારે ગુડ્સ સેલ કરવો છે, કે એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં જ્યારે ગુડ્સ સેલ કરવો છે ત્યારે બે કે બેથી વધારે કંપની સાથે મળીને બિઝનેસ કરતી હોય છે. ટુ અંડરરાઇટ ધ શેર એન્ડ ડિબેન્ચર્સ ઓફ ધ કંપની. અંડરરાઇટિંગ એટલે કે બાહેંધરી આપવી, શેર બાહેંધરી, બરાબર? સો ફોર ધેટ પર્પઝ જોઈન્ટ વેન્ચર ઇઝ કન્સિડર્ડ ટુ અંડરટેક અ કોન્ટ્રાક્ટ ઓફ કન્સ્ટ્રક્ટિંગ અ બ્રિજ ઓર બિલ્ડિંગ એટસેટ્રા. એવા ઘણા બધી કન્સ્ટ્રક્શન કંપનીઝ છે કે જે સોલી બી વર્ક કરે છે અને વિથ જોઈન્ટ વેન્ચર બી વર્ક કરે છે. માનો કે આપણા સિટીની એક કન્સ્ટ્રક્શન કંપની છે જેનું નામ છે એ કંપની લિમિટેડ, બીજી એક કન્સ્ટ્રક્શન કંપની છે જેનું નામ છે બી લિમિટેડ. એક કોઈ મોટો પ્રોજેક્ટ છે એ પૂરો કરવા માટે એ કંપની અને બી કંપની સાથે મળીને કામ કરે છે. તો એવું બનતું હોય છે એ કંપનીનું પોતાનું સેપરેટ પણ એક કોન્ટ્રાક્ટ ચાલુ હોય છે, બી કંપનીના પણ બીજા 2-3 સેપરેટ કોન્ટ્રાક્ટ ચાલુ હોય છે. પણ આ જે નવો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ કેવો છે? તો કે એ કંપની અને બી કંપની બંને સાથે મળીને પ્રોજેક્ટ પૂરો કરવાની છે, રાઈટ? તો આ ટેમ્પરરી પાર્ટનરશિપ થઈ.
જેવું એ પ્રોજેક્ટ કે બિલ્ડિંગનું કામ પૂરું થઈ જાય એટલે એ પાર્ટનરશિપ છે એ વિસર્જન થઈ જાય, એ ડિઝોલ્વ થઈ જાય એની મેળે. એટલે વન્સ અગેન એ કંપની અને બી કંપની પોતાનો બિઝનેસ પોતાની રીતે ચાલુ રાખે છે, રાઈટ. તો અહીંયા શું થયું, એ લિમિટેડ અને બી લિમિટેડ પોતાની સેપરેટ લીગલ એન્ટિટીઝ તો છે જ, એનો સેપરેટ બિઝનેસ તો ચાલુ જ છે, પણ કોઈ એક કામ માટે બંને સાથે મળીને એક કામ કરે છે અને જેવું એ કામ પૂરું થાય છે એટલે પાછા બંને છૂટા પડી જાય છે. ઓકે, નેક્સ્ટ, to undertake any seasonal business which may not last for longer time. માનો કે મારી એક ફ્રેન્ડ છે જે બીજી કોઈ સેક્ટરમાં જોબ કરે છે અને મારી બીજી એક ફ્રેન્ડ છે એ હાઉસવાઈફ છે. તો બંને નક્કી કરે છે કે ચલો કંઈક સિઝનલ બિઝનેસ કરીએ, ચલો વિન્ટર છે તો કંઈક વિન્ટર સ્પેશિયલ આઇટમનો બિઝનેસ કરીએ. તો બંને નક્કી કરે છે, બંને 20,000 રૂપીઝનું કન્ટ્રીબ્યુશન કરે છે એઝ અ કેપિટલ, બિઝનેસ કરે છે. જેવું વિન્ટર સ્પેશિયલ આઇટમનું કામ પૂરું થશે એટલે તરત શું થઈ જશે, જે તે પ્રોફિટ મળ્યો છે એ બંને નક્કી કરેલા ભાગે વેચી લેશે, પોતપોતાની કેપિટલ પોતપોતાની ડિસ્ટ્રીબ્યુટ કરી લેશે અને પાર્ટનરશિપ કે કામ છે પૂરું થઈ જશે, રાઈટ. સો જનરલી જોઈન્ટ વેન્ચર ઇઝ ટેકન or joint venture is exercised or practiced in case of seasonal business or where the work is of shorter time period or there is a temporary working or temporary partnership. Fine. The partners who are called co-venturers or co-adventurers. Partners આપણે generally words use કરીએ છીએ તો partners ને co-venturer પણ કહેવાય, સહસાહસિકો, and co-adventurers પણ કહેવાય. Contribute capital necessary for a venture and they agree to share the profits or loss in the agreed proportion. In short, આપણે અત્યાર સુધીના એક્ઝામ્પલ્સ જેમ કર્યા એમ જ પાર્ટનર્સના નામ પણ આવશે, P&L રેશિયોમાં પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ થશે, બધું સરખું. પણ પાર્ટનરશિપ ફોર્મ કેવી છે, અહીંયા પાર્ટનરશિપ કેવી છે, ટેમ્પરરી પાર્ટનરશિપ છે, રાઈટ. સો ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ જોઈન્ટ વેન્ચર કે પાર્ટનરશિપ ટેમ્પરરી છે, કામ પૂરું થઈ જાય એટલે અગેન બંને પાછા પોતપોતાની રીતે છૂટા પડી જાય છે. સો ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ જોઈન્ટ વેન્ચર. જો અગેન આવે છે, એન્ડ વેન ધ પર્પઝ ઇઝ ઓવર ધ ટેમ્પરરી પાર્ટનરશિપ ઇઝ ડિઝોલ્વ. ટેમ્પરરી પાર્ટનરશિપ જેવું કામ પૂરું થઈ જાય, જેવો તમારો એમ કે ગોલ છે સેટિસ્ફાઈ થઈ જાય એટલે તમારી પાર્ટનરશિપ છે ઓટોમેટિકલી ડિઝોલ્વ થઈ જાય. For further details, you can refer your page number 140 and 141 of your textbook. Now starting with the method of joint venture. Method of keeping accounts. આપણે શું કરવાનું છે, એ જોઈન્ટ વેન્ચરની બુકમાં કે પાર્ટનર્સ એની બુકમાં આ બિઝનેસની એન્ટ્રીઝ કેમ કરે છે એ આપણે સમજવાનું છે, રાઈટ. So there are basically two methods when no separate books are kept and when the separate books are kept. આ બંને શું છે એ સમજી લઈએ. માનો કે હમણાં જ આપણે વાત થઈ કે આ બિઝનેસ છે ટેમ્પરરી છે, રાઈટ. તો અહીંયા 1-2 મહિના માટેનો બિઝનેસ હોય તો હું એવું પ્રિફર ન કરું કે એના બુક્સ ઓફ અકાઉન્ટ્સ સેપરેટલી પ્રિપેર કરું, રાઈટ. તો મારી બુકમાં જ એક અલગ ખાતું બનાવી નાખું છું, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, અને બીજા પાર્ટનરનું અકાઉન્ટ. કંપનીના નામનું, પેઢીના નામનું કોઈ સેપરેટ બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરતા નથી. તો મારું જે પર્સનલ અકાઉન્ટ્સ છે, મારા પર્સનલ બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે, એમાં જ બધું રેકોર્ડિંગ કરું છું, પણ એમાં 2 લેજર્સ એક્સ્ટ્રા બનાવી નાખું છું, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ અને મારું જે બીજા પાર્ટનર છે એના નામનું અકાઉન્ટ. તો મારા બિઝનેસના જે તે ટ્રાન્ઝેક્શન્સ છે એ બધા ટ્રાન્ઝેક્શન્સ હું મારી પર્સનલ બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં રેકોર્ડ કરીશ અને એની એન્ટ્રી આ 2 અકાઉન્ટમાં જશે અને મારા કેશ અકાઉન્ટને અફેક્ટ કરશે, રાઈટ. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ મેથડ વેન નો સેપરેટ બુક્સ ઓફ અકાઉન્ટ્સ આર kept. All the necessary ledgers are to be opened in the personal account of the partner and worked accordingly. Alright. Then second method, separate books of accounts are kept. હવે કોઈ એક વ્યક્તિ એવો છે કે જેનું કામ જ આ છે જોઈન્ટ વેન્ચરનું, ઓકે, સિઝનલ બિઝનેસનું, તો એ શું કરશે, ઓલ ધ ટાઈમ્સ એના પર્સનલ રેકોર્ડ્સમાં બધી એન્ટ્રી નહીં કરે. સો સમટાઈમ્સ એવું બનતું હોય છે કે એના પર્સનલ રેકોર્ડ્સ કરતાં એના બિઝનેસની એન્ટ્રીઝ છે વધી જતી હોય, રાઈટ. તો જ્યારે જે પર્સન આ જ કામ કરે છે તો એ શું પ્રિફર કરશે કે એની બુક્સ ઓફ અકાઉન્ટ્સ આખી સેપરેટ જ રાખશે,
સેપરેટ બુક્સ ઓફ અકાઉન્ટ્સ જ રાખશે. એના ડીલિંગ માટે બેંક અકાઉન્ટ પણ સેપરેટ રાખશે. સો હિયર ધીસ ઇઝ ધ સેકન્ડ મેથડ વેન ધ સેપરેટ બુક્સ આર કેપ્ટ. અહીંયા પાર્ટનર પોતાના પર્સનલ અકાઉન્ટમાં જ બીજા 2 લેજર્સ બનાવી લે છે અને કમ્પ્લીટલી બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે આખી નવી બને છે. રાઈટ. મેથડ નંબર 1 માં પણ 2 મેથડ. when only one partner keeps accounts and when all partner keeps accounts. એટલે કે અહીંયા માનો કે 2 પાર્ટનર્સ છે તો 2 માંથી એક જ બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં રેકોર્ડિંગ કરે છે અને અહીંયા બંને પાર્ટનર્સ પોતપોતાની બુકમાં રેકોર્ડિંગ કરશે. બરાબર. બંનેમાં નેસેસરી લેજર્સ અને એન્ટ્રીઝ હશે. તો આ મેથડમાં નેસેસરી લેજર્સ આવશે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ અને કો પાર્ટનર્સ અકાઉન્ટ. એન્ડ મેથડ નંબર 2 માં જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, જોઈન્ટ બેંક અકાઉન્ટ એન્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. આ બધું શું છે હમણાં ખબર પડી જશે. એઝ ફાર એઝ એક્ઝામ્સ આર કન્સર્ન્ડ જનરલી આ રીતે હોય છે. મેથડ નંબર 1 ઓર મેથડ નંબર 2. રાઈટ. મેથડ નંબર 1ની ઓપ્શનમાં મેથડ નંબર 2નું એક્ઝામ્પલ હોય છે એક્ઝામ્સમાં. પણ આપણે શું કરવાનું છે, આપણે ઓર ધ્યાનમાં લેવાનું નથી. આપણે ભણવામાં શું કરવાનું છે, મેથડ નંબર 1 પ્લસ મેથડ નંબર 2. રીઝન બિંગ વેરી સિમ્પલ. જો મેથડ 1A આવડશે તો 1B આવડશે અને 1AB આવડશે તો મેથડ નંબર 2 આવડશે. રાઈટ. આ ચેપ્ટરનો મેઇન બેઝ છે પ્રીવિયસ ચેપ્ટર એટલે કે અમેલ્ગમેશન ઓફ પાર્ટનરશિપ ફર્મ. જો એની એન્ટ્રી બરાબર યાદ રહી ગઈ હશે તો આમાં બી એન્ટ્રીઝ કરવાની તમને એટલી જ મજા આવશે. In this chapter, I'll give you the techniques to remember the journal entries, alright, and I'll also explain how these journal entries are framed, alright. So again, you need to just remember the list of journal entries for this chapter and you are done with the same. The same journal entries will be posted in the respective ledgers, that is joint venture account, partners capital account and joint bank account, and you are done with the example. Alright, so very first step for you to memorize the journal entries along with the headings. Right, so let us move towards that. Method number 1A. When the separate books of accounts are not kept and only one partner keeps account. Okay, recording account to recording કોઈ એક જ પાર્ટનર કરે છે તો મેથડ નંબર 1 કે સેપરેટ બુક્સ ઓફ અકાઉન્ટ્સ નથી બનતી અને મેથડ નંબર 2 1A when separate books are not kept and only one partner keeps accounts. alright, so પ્રફોર્મા આપી દઉં છું એટલે કે એનું નમૂનો આપી દઉં છું કે આ કીધું હોય તો એન્ટ્રી શું આવે, પાર્ટનર જ્યારે કેપિટલ લઈ આવે છે ત્યારે શું એન્ટ્રી આવે. ઓકે, ફાઇન. સો ધ વેરી ફર્સ્ટ એન્ટ્રી, when the partner is provided, when the capital is provided by the partner, so entry will be cash or bank account debit to partners capital account. બરાબર છે. હવે અહીંયા આ શું સમજવાનું છે, તમે તમારી બુકમાં એન્ટ્રી કરો છો અને તમારો બીજો પાર્ટનર છે તો તમે એક જ એન્ટ્રી કરો છો. એ કોન્ટેક્સ્ટમાં આપણે બધું સમજશું. રાઈટ. સેકન્ડ, when goods are supplied from the stock by partner, તો જે પાર્ટનર બુક્સ ઓફ અકાઉન્ટ્સ પ્રિપેર કરે છે એ પોતે જો ગુડ્સ સપ્લાય કરે છે સો એન્ટ્રી આવશે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ, અને બીજો પાર્ટનર સપ્લાય કરે છે સો ગુડ્સની જગ્યાએ અધર પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. રાઈટ. આવું ક્યારે બનતું હોય છે, માનો કે મારું અને મારા પાર્ટનરનો ફિક્સ છે કે અમે દર વિન્ટરમાં સિઝનલ બિઝનેસ કરીએ છીએ. સો પ્રીવિયસ યરના વિન્ટરનો કોઈ સ્ટોક પડેલો છે, માનો કે જેકેટ્સ ને સ્વેટર્સ ને પડેલા છે. રાઈટ. તો એ અગેન અત્યારે રીયુઝ કરીએ છીએ. સો વિચ ઇઝ કોલ્ડ ગુડ્સ આર સપ્લાઇડ ફ્રોમ સ્ટોક બાય પાર્ટનર્સ. ફાઇન. તો જો હું બુક્સ ઓફ અકાઉન્ટ્સ પ્રિપેર કરું છું અને મારી પાસે સ્ટોક છે તો એન્ટ્રી થશે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ. એન્ટ્રી હું પાસ કરું છું અને ગુડ્સ અધર પાર્ટનર લઈ આવે છે સો એન્ટ્રી વિલ બી જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ અધર પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. અત્યારે તમારે એન્ટ્રી બરાબર સમજી લેવાની છે અને યાદ રાખવાની છે. આનું ઇન્ટરપ્રિટેશન શું છે, આનું અપ્લિકેશન શું છે એ જ્યારે આપણે એક્ઝામ્પલ કરશું ત્યારે એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. રાઈટ. નેક્સ્ટ, when the goods are purchased, very simple entry, joint venture account. એક સિમ્પલ ટેકનિક આપી દઉં આ ચેપ્ટર માટે. આ ચેપ્ટરના
બધા જ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થશે. એક સેપરેટ લેજરમાં. આ પર્પઝ માટે એક અલગથી ખાતું બનાવો છો જેને કહેવાશે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. જેમ પાર્ટનર્સ રિલેટેડ બધી આઇટમ આપણે ક્યાં પોસ્ટ કરીએ છીએ? પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં, રાઈટ? એવી જ રીતે અહીંયા બિઝનેસ રિલેટેડ જે કોઈ બી ટ્રાન્ઝેક્શન્સ છે બધા ક્યાં પોસ્ટ થશે? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં, બરાબર? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ કેવું છે? વિચ ઇઝ જસ્ટ લાઇક યોર ટ્રેડિંગ એન્ડ P&L અકાઉન્ટ. ટ્રેડિંગ P&L અકાઉન્ટ જેવું જ છે. તો ડેબિટ સાઇડ શું આવશે? તો કે ઓપનિંગ સ્ટોક, પરચેસ અને એક્સપેન્સ. ક્રેડિટ સાઇડ શું આવે? તો કે સેલ્સ અને ક્લોઝિંગ સ્ટોક. ભલે નામ અને એન્ટ્રી અલગ થશે પણ આ એનું જનરલ ફિનોમિનલ છે, રાઈટ? હવે જ્યાં આપણે વર્ડ પરચેઝ, એક્સપેન્સ અને સેલ્સ યુઝ કરીએ ને આપણી રેગ્યુલર જર્નલ એન્ટ્રીમાં, એની જગ્યાએ કયો વર્ડ યુઝ કરવાનો? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, રાઈટ? માનો કે એક એન્ટ્રી કહું, ગુડ્સ પરચેસ્ડ ઓફ ₹10,000. રોકડેથી માલ ખરીદ્યો તો એન્ટ્રી શું થાય? પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ થાય, રાઈટ? પણ આપણો રૂલ શું છે? પરચેઝ, એક્સપેન્સ કે સેલ્સ એ વર્ડની જગ્યાએ શું લખવાનું છે? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. તો આપણી એન્ટ્રી બની ગઈ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ બ્રેકેટમાં પરચેઝ. એઝ સિમ્પલ એઝ ધીસ. આ એક કોન્સેપ્ટ યાદ રાખો એટલે તમારી 3 એન્ટ્રી તમને યાદ રહી જાય. આવી જ રીતે એક્સપેન્સ પે કરવાનો હોય તો એન્ટ્રી શું આવે? એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. પણ એક્સપેન્સ વર્ડની જગ્યાએ આપણે કયો વર્ડ યુઝ કરવાનો છે? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. તો તમારી એન્ટ્રી બની ગઈ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. સમજાણું? બસ આટલું જ સિમ્પલ, આટલું જ ઇઝી. તો તમારે પહેલાં તમારું જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ શું છે સમજી લેવાનું, એને તમારે ઓળખવું પડશે, તો તમને એન્ટ્રી છે જલ્દી યાદ રહી જશે. ઓલરાઇટ? સો આઈ રિપીટ, all the transactions related with the business is recorded in separate ledger which is called joint venture account. The joint venture account is almost similar like our trading and P&L account, in which at debit side we have opening stock, purchase, expenses, etc. And on credit side we will be having sales and closing stock and other income, etc. Right? So now moving further with the entries again. So same way entry yaad rakho. तो जो आ रही when the goods are purchased, regular entry શું થાય? Purchase account debit to cash. So purchase ની જગ્યાએ શું લખી નાખવાનું છે? joint venture લખવાનું છે, right? એવી જ રીતે when the expenses are paid, regular entry થશે expense account debit to cash. પણ expense word ની જગ્યાએ શું આવી જશે? joint venture, right? So joint venture account debit to cash account. તો એક્સપેન્સ ક્રિએટ થશે તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં કઈ સાઈડ લખવાનું? ડેબિટ સાઈડ. શું લખવાનું? ટુ કેશ ઇનટુ બ્રેકેટ એક્સપેન્સ, રાઈટ? તો આ તમારી 4th એન્ટ્રી. તો કઈ કઈ એન્ટ્રી લીધી? વેન ધ કેપિટલ ઇઝ પ્રોવાઇડેડ, વેન ગુડ્સ આર સપ્લાઇડ, વેન ગુડ્સ આર પરચેઝડ એન્ડ વેન ધ એક્સપેન્સીસ આર પેડ. નેક્સ્ટ ઇઝ વેન સેલ્સ ફોર જોઈન્ટ વેન્ચર ઇઝ મેડ. when the sales of joint venture is made, એટલે કે સેલ્સ કરો છો ત્યારે. સો રેગ્યુલર કેશ સેલ્સની એન્ટ્રી શું થશે? કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ. પણ સેલ્સ વર્ડની જગ્યાએ બી શું લેવાનું છે? જોઈન્ટ વેન્ચર. સો કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, રાઈટ? તો આ 3 એન્ટ્રી તો તમને ઇઝીલી યાદ રહી જશે. એવી જ રીતે એન્ટ્રી ફોર ક્રેડિટ સેલ્સ. તો ઉપરની જેવી જ એન્ટ્રી પણ ક્રેડિટ સેલ્સ છે તો કેશ રિસીવ ન થાય. સો કેશ અને બેંકની જગ્યાએ શું લઈ લેવાનું? ડેટર્સ. સો કેશ એન્ડ બેંક ટુ જોઈન્ટ વેન્ચર નહીં આવે. શું આવશે? ડેટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, રાઈટ? ધીસ ઇઝ ધ એન્ટ્રી ફોર ક્રેડિટ સેલ્સ. નેક્સ્ટ
when the cash is collected from debtors, તો આ કેસમાં શું થશે? cash comes in and debtors will be decreased, right? so entry will be cash account debit to debtors account. આ બંને એન્ટ્રી તો નોર્મલ જ છે, જેવી રીતે આપણે કરીએ છીએ એમ જ છે. next, when the remuneration or commission is paid to the partner. હવે બેમાંથી એક પાર્ટનર માનો કે થોડો વર્કિંગ વધારે છે, એક્ટિવ પાર્ટનર વધારે છે, જે બુક્સ ઓફ અકાઉન્ટ્સ બી પ્રિપેર કરે છે, તો એના માટે એને રેમ્યુનરેશન મળે છે, એટલે કે વળતર કે મહેનતાણું મળે છે, જેને કમિશન પણ કહેવાય. સો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ વોટ વિલ બી ધ એન્ટ્રી? if the same commission is provided to the partner in whose book the accounts are prepared, so entry will be joint venture account debit to commission account. Or when the remuneration paid to the other partner, the entry will be joint venture account debit to other partner's capital account. સિમ્પલી કહું તો માનો કે હું જ બુક્સ ઓફ અકાઉન્ટ્સ પ્રિપેર કરું છું અને હું મારી બુકમાં એન્ટ્રી કરું છું અને મને રેમ્યુનરેશન મળે છે, તો એન્ટ્રી થશે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ કમિશન. અને એ બુક્સ ઓફ અકાઉન્ટ્સ હું પ્રિપેર કરું છું અને રેમ્યુનરેશન બીજા પાર્ટનરને મળે છે, સો એન્ટ્રી વિલ બી જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ other partners capital account. Alright, next, when the advance is received from other partner, બીજા પાર્ટનર પાસેથી તમને એડવાન્સમાં કેશ મળે છે, so debit what comes in, so cash account debit and credit the giver. who is giver? partner is giver. so cash or bills receivables to other partners capital. bill આપે છે, ક્યારેક કેશ નથી આપતો તો ચેક આપે છે કે બિલ આપે છે, so entry bills receivable to other partners capital account. next, entry for bad debt. so bad debt તમારો લોસ થશે, right? so entry will be joint venture account debit to debtors account. debtors એટલાથી રિડ્યુસ થશે અને બેડ ડેટ્સ છે તમારો લોસ છે, તો લોસ ક્યાં આવશે? ટ્રેડિંગ કે પીએનએલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ, એટલે કે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. સો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ અકાઉન્ટ. નેક્સ્ટ, when closing stock is taken over by the partner, તો જે પાર્ટનર બુક પ્રિપેર કરે છે એ પાર્ટનર લઈ જશે, સો એન્ટ્રી થશે પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર, અને બીજો પાર્ટનર લઈ જશે તો એન્ટ્રી થશે અધર પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર, રાઈટ? સો ધીસ ઇઝ ધી એન્ટ્રી ફોર ક્લોઝિંગ સ્ટોક. દેન ઇફ ક્લોઝિંગ સ્ટોક ઇઝ કેરીડ ફોરવર્ડ, આ ક્લોઝિંગ સ્ટોક કેવો છે? જો પાર્ટનર લઈ જાય તો આ એન્ટ્રી, અને બિઝનેસમાં જ કન્ટિન્યુ કરો છો, કેરી ફોરવર્ડ કરો છો, આગળ લઈ જાઓ છો, દેન એન્ટ્રી વિલ બી જોઈન્ટ વેન્ચર સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. બરાબર? એટલે જોઈન્ટ વેન્ચરમાં કઈ સાઈડ આવશે? જોઈન્ટ વેન્ચર સ્ટોક ક્રેડિટ સાઈડ. નેક્સ્ટ, એન્ટ્રી ફોર પ્રોફિટ, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ અકાઉન્ટ ટુ અધર પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. જે પાર્ટનર બુક્સ ઓફ અકાઉન્ટ્સ બનાવે છે એનો પોતાનો શેર જશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં, અને બીજા પાર્ટનરનો શેર જશે અધર પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં. એન્ડ લાસ્ટલી, વેન ધ અધર પાર્ટનર્સ અકાઉન્ટ ઇઝ સેટલ્ડ, તમે કેશ પે કરીને બીજા પાર્ટનરનું અકાઉન્ટ સેટલ કરો છો, સો એન્ટ્રી વિલ બી પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. સમટાઇમ્સ ધીસ એન્ટ્રી કેન ઓલ્સો બી રિવર્સ. સો એન્ટ્રી વિલ બી પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. બસ આટલી એન્ટ્રીઝ યાદ રાખી લ્યો ને એટલે ચેપ્ટર આવડી જશે, રાઈટ? સો આઈ એમ જસ્ટ ચેન્જિંગ ધ ફોકસ ઓફ ધ કેમેરા સો દેટ યુ કેન ટેક ધ સ્નેપશોટ and you can write this down in your notebook the way I have written. See, first page, second page, third page. These entries are already there in your textbook, but it is not given in the same sequence, right? તો તમે ટેક્સ્ટ બુકમાંથી પણ એન્ટ્રીઝ જોઈ શકો છો. It is given along with the headings. And next page, you can pause the video and you can take the snapshot anytime. હવે લગભગ રોજ ફિનાન્શિયલ અકાઉન્ટના સેશન્સ હું અપલોડ કરીશ, સો કીપ એન આઈ ઓવર ધ MVMC એપ એન્ડ યુટ્યુબ ચેનલ, રાઈટ?
તો રોજે રોજ વિડીયો હવે અપલોડ થશે. સો ડુ ચેક ધ સેમ એન્ડ ડુ વોચ ધ સેમ. ઓલરાઇટ. સો લખી લેજો તમારી બુકમાં અને એન્ટ્રીઝ યાદ રાખી લેજો. આવતીકાલે આપણે આનું એક્ઝામ્પલ સ્ટાર્ટ કરશું. ઓલરાઇટ. થેન્ક યુ ઓલ.